નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ખનીજ ચોરીનો મામલો ભાવનગરમાં અજાણ્યો નથી। ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં અને બોટાદ પંથકમાં પણ ખનીજ ચોરીના બનાવો દિન પ્રતિદિન બનતા જ રહે છે। તંત્ર કાગળ પર કાર્યવાહી કરે છે, વાહનો પકડે છે, પણ ત્યારબાદ આ લોકો સામે કોઈ એવી ઠોસ કાર્યવાહી નથી થતી કે જેના માટે ખડારૂપ કાર્યવાહી કહી શકાય તેવું લોકોને લાગે। આવા તત્વો ઘડી બે ઘડી પકડાય છે, છૂટી જાય છે, ફરી પાછા આ ધંધે ચડે છે અને સરકારની લાખો રૂપિયાની ચીજ વસ્તુઓ વેચી દે છે અને મુનાફો કમાય છે। આ લોકોની આવક અપરંપાર છે, લાખો રૂપિયા કમાય છે। એક એક ગાડીએ 10-10, 15-15 હજાર રૂપિયા આ લોકો કમાતા હોવાની વિગતો આ ફિલ્ડમાં સંડોવાયેલા લોકો સાથે ચર્ચા દરમિયાન જાણવા મળી છે। અધિકારીઓ પણ વારંવાર આ લોકોના પીછા કરે, વાહનો પકડે, બધું જ થાય, પણ પાછું ચાલુ પણ રહે જ છે, બંધ થવાનું નામ લેતું નથી। ખનીજ ચોરી વલ્લભીપુર મથકમાં પણ એટલી જ થાય છે। આજે ભાવનગરથી નજીકના વર્તેજ પાસેના ફરિયાદકા ગામે ખનીજ ચોરી કરતા કેટલાક વાહનો વહીવટીતંત્ર દ્વારા પકડવામાં આવ્યા। હવે વાહનો પકડાયા છે, કોઈ વ્યક્તિઓ પકડાયા નથી। આ બાબતો જરીક અજુગતી લાગે છે। તંત્રએ વાહનો કબજે કરી કાગળ પર સંતોષ માની લીધો છે, પરંતુ આની કોઈ ભીતરી વિગતોમાં તંત્ર જતું નથી। આ વાહનો કોના હતા, કોના ઈશારે જે તે લોકો અહીં ખનીજ ચોરી કરતા હતા, આ ખનીજ ચોરીનો માલ ક્યાં જતો હતો, કોના કોન્ટ્રાક્ટમાં કામ ચાલતું હતું, આ બધી જ બાબતો ક્યારેય બહાર આવતી નથી। બધું જ લોલમ ચાલ્યા કરે છે। અનેક અધિકારીઓ પણ ટેસડા કરે છે અને આવા ગેરકાયદે ખનીજ ચોરી કરતા તત્વો પણ કરોડો રૂપિયાના મહેલોમાં આરોટે છે। બધા જ બધું જાણે છે, પણ છતાં કોઈ કશું થતું નથી।